નમસ્કાર મિત્રો, આની પહેલાના વિડીયોમાં આ પ્રશ્ન પૂછ્યો તો તમને 81 ને 2 વડે ભાગાકાર કરી ભાગફળ અને શેષ શોધો. હવે આપણે આનો જવાબ જોઈએ છે. આ 81 2 વડે ભાગાકાર, અહીંયા ભાગફળ અને શેષ ક્વોશન્ટ એન્ડ રિમાઇન્ડર બે વસ્તુ ગોતવાની કીધી છે. એટલે તમે 4 દુ 8 આવી રીતે ભાગાકાર કર્યો, 0 ઉપરથી ઉતાર્યો 1. હવે ઘણા બધા સ્ટુડન્ટે કોમેન્ટની અંદર ભાગફળ 4 અને શેષ 1 એવો જવાબ મોકલ્યો છે. હવે ગઈકાલે જ આપણે ભાગાકારના સંબંધ વાળું સૂત્ર ભણ્યા હતા અને સૂત્ર હતું આવું: ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે આની અંદર આ બધાની કિંમત મૂકો એટલે ઇઝ ઇક્વલ ટુ બે સરખું થવું જોઈએ. હવે અહીંયા ભાજ્ય તરીકે આપણી પાસે શું છે? 81. આ ભાજ્ય, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. હવે જો આપણો આ જવાબ સાચો હોય તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ માં બધું મળી જવું જોઈએ. ભાજક મેળવો, ભાજક છે 2, ભાગફળ તમારા હિસાબે ઘણા બધા મોકલો 4 અને વત્તા શેષ 1. 4 દુ 8 ને 9 થવું જોઈએ. હવે અહીંયા આગળ ખરેખર 2 થી 81 નો ભાગાકાર કરો તો અહીંયા 4 નો બચે. ભાગમાં પડી શું આવો શબ્દ ભણી ગયા છો તમે, એટલે અહીંયા મૂકવા પડે 40. એટલે ભાગફળ આવે 40. હવે ગણો 40 દુ 80 વત્તા 1, 80 ને 81. એટલે સાચો જવાબ છે ભાગફળ બરાબર 40 અને શેષ બરાબર 1. અને મોટા ભાગના વિદ્યાર્થીઓના આવા બધા ભાગાકારમાં ભૂલ પડે છે ખૂબ જ. 81 ભાગ્યા 2 એટલે વિચાર કરો 81 નું અડધું થયું. હવે 81 નું અડધું એટલે 40.5 થઈ ગયું. 80 આપણી પાસે હોય તો 80 ના અડધા કેટલા થાય? સ્વાભાવિક છે 40 બોલશો તમે. હવે આનો ભાગાકાર ઘણા કરવા જશે તો 4.5 જવાબ લાવશે. ખરેખર જવાબ આવે 40.5 આખા ભાગાકારનો. હવે અહીંથી ભાગાકાર આગળ હલાવો તો 2 અહીંયા આગળ ભાગમાં પડી શું મૂકી, અહીંયા 0 મૂકશો, અહીંયા પોઈન્ટ મૂકશો, એટલે 2 પંચાને 10, 40.5 આખા ભાગાકારનો જવાબ આવે. પણ મેં જવાબ તમારી પાસે માત્ર ભાગફળ અને શેષ માંગ્યો હતો. અમુક જણાના સાચા જવાબ આવ્યા છે, પણ અમુક જણા અહીંયા આગળ ભૂલ કરી નાખે છે. આવી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. હવે સ્વાધ્યાય 2.3 ના બીજો દાખલો p of x બરાબર x⁴ વાળો, એને આપણે હજી ગણીએ છીએ. ગઈકાલે એક આવો દાખલો ગણ્યો હતો, આજે ફરી એકવાર આવો દાખલો આપણે ગણીએ છીએ કે જેથી અમુક વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય પ્લસ માઇનસ ની સાઈનમાં, તો આ દાખલો બરાબર જોજો એટલે ભૂલ ના પડે, પ્રેક્ટિસ પૂરતી થાય. આ દાખલો ગણીએ આપણે. હવે જો આ રકમ એક્સરસાઇઝ નંબર 2.3 પહેલો દાખલો આપણે આની પહેલાના વિડીયોમાં જોયો હતો. હવે બીજો દાખલો પણ બોર્ડ ઉપર ગણીએ છીએ. p of x is equal to x⁴, x ની 4 ઘાત minus 3x² plus 4x plus 5. આ p of x થયું. g of x જેનાથી આપણે ભાગાકાર કરવાનો છે, g of x is equal to x² plus 1 minus x. હવે હું અહીંયા ફરી એકવાર
p of x is equal to x raised to 4 minus 3x square plus 4x plus 5 મેં લખ્યું અને g of x is equal to x square plus 1 minus x આવું લખવાનું કારણ માત્ર એટલું છે કે અહીંયા g of x ને ઉત્તરતી ઘાતના સ્વરૂપમાં નથી આપ્યું અને આપણે ગોઠવવાનું છે સરવાળાના ક્રમના નિયમના આધારે પહેલા x ની 2 ઘાત therefore g of x is equal to x ની 2 ઘાત પછી minus x plus 1 જેથી ભાગાકાર કરવો સહેલો બની જાય એટલે આવી જ્યારે જ્યારે આડી અવળી રકમ આપ્યો ને એને આપણે સહેજ ગોઠવી નાખવાની x ની ઉતરતા ક્રમની ઘાતમાં અહીંયા બરાબર જ આપ્યું છે પહેલા x ની 4 ઘાત પછી x ની 2 ઘાત પછી x ની 1 ઘાત ને પછી અચળ પદ અહીંયા પણ એક વસ્તુ માર્ક કરજો x ની 3 ઘાત વાળું પદ નથી આપ્યું ગઈકાલ આપણે દાખલો ગણ્યો હતો આના જેવા પ્રકારનો જ હતો આપણે x ની 3 ઘાત 0x² કરી 0x ની 3 ઘાત કરીને ગણવો નથી ઘણી બુકમાં એ રીતે ગણેલો પણ આપ્યો હશે પણ આપણે સીધે સીધો દાખલો ગણવો જેને કેમ ગણાય એ બરાબર જોવો અહીંયા હવે અહીંયા સૌથી પહેલા x ની 4 ઘાત minus 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 અને એને ભાગાકાર આપણે કરવાનો છે x² minus x plus 1 થી હવે અહીંયા આ આપણી માટે શું બની ગયું કહેવાય ભાજક આ છે ભાજ્ય લાવવાનું ભાગફળ અને શેષ હવે ગઈકાલના દાખલાને બરાબર યાદ કરો અહીંયા આપણે રફ પેજ જેવું બનાવી નાખ્યું હતું રફ વર્ક અહીંયા કરતા હતા રફ વર્કની અંદર x ની 4 ઘાત લાવવાની છે આ આપણી પાસે સૌથી પહેલા x ની 2 ઘાત છે એટલે અહીંયા x ની 2 ઘાત હું પહેલા લખું લાવવાની x ની 4 ઘાત છે તો x ની 2 ઘાતને શેનાથી ગુણાકાર કરીએ કે જેની મદદથી આપણને x ની 4 ઘાત મળે તો સ્વાભાવિક છે x ની 2 ઘાતને બીજા x ની 2 ઘાતથી ગુણાકાર કરો તો x ની 4 ઘાત મળે એટલે અહીંયા ભાગફળમાં સૌથી પહેલા x ની 2 ઘાત હવે આ x ની 2 ઘાત x² સાથે ગુણાકાર કરશે એટલે x raised to 2 into x raised to 2 x raised to 4 x ની 4 ઘાત હવે આ x² minus x ની સાથે ગુણાકાર કરશે x² જો અહીંયા પ્લસ માઈનસ ની સાઈનમાં ખાસ ધ્યાન રાખવાનું x² પ્લસ છે x માઈનસ છે એટલે સૌથી પહેલા પ્લસ માઈનસ માઈનસ હવે x ની 2 ઘાત x ની 1 ઘાત સાથે ગુણાકાર કરશે એટલે x ની 3 ઘાત હવે આ x² 1 ની સાથે ગુણાકાર કરશે એટલે વત્તા x ની 2 ઘાત હવે બધાની સાઈન બદલવાની નીચેના પદની x ની 4 ઘાત પ્લસ છે માઈનસ x ની 3 ઘાત માઈનસ છે પ્લસ x ની 2 ઘાત પ્લસ છે માઈનસ એટલા માટે x ની 4 ઘાત x ની 4 ઘાત પ્લસ માઈનસ કટ હવે બરાબર ધ્યાન રાખવાનું ગઈકાલના દાખલાની જેમ જ અહીંયા x ની 2 ઘાત છે ત્યારે અહીંયા મળી x ની 3 ઘાત હવે આ બંને વિજાતીય પદ બની ગયા સજાતીય નથી એટલે સૌથી પહેલા x ની 3 ઘાત વાળું પદ નીચે ઉતરશે સાઈન પ્લસ ની છે એટલે x ની 3 ઘાત સૌથી પહેલા નીચે ઉતાર્યું આપણે અને -3x નો વર્ગ -x નો વર્ગ આ બંને સજાતીય પદ બની ગયા કારણ કે x ની 2 ઘાત x ની 2 ઘાત બંનેમાં છે બંને પદ પાછા માઈનસ વાળા છે બે પદની સાઈન સરખી હોય એટલે બે વચ્ચે સરવાળો થાય પણ મોટા પદની નિશાની -3x² -3 ને 4 -4x². હવે બચ્યું શું ઉપર તો કે 4x અને 5 વત્તા 4x વત્તા 5. અહીંયા એક એક સ્ટેપમાં બરાબર માર્ક કરતા જજો.
રકમમાં x ની 4 ઘાત વાળું પદ હતું, હવે આપણી સામે x ની 3 ઘાત વાળું આવ્યું. આને સાદુરૂપ આપીએ, આને ભાગાકાર કરવા સાદુરૂપ આપવા માટે અહીંયા કેટલા છે? x ની 3 ઘાત. આપણી પાસે છે કેટલા? x². તો અહીંયા x² ને આપણે શેનાથી ગુણાકાર કરીએ તો x ની 3 ઘાત મળે. તો સ્વાભાવિક પ્લસ x થી x ની 2 ઘાત ઇન્ટુ x ની 3 ઘાત, તો અહીંયા આગળ x² પ્લસ x. હવે આ x આખા જ ભાજકની સાથે ગુણાશે પાછું. x ઇન્ટુ x² x³ x into minus x, तो x into x x square, but plus minus minus x square, x गुणा 1 वत्ता x. હવે ફરી વાર પાછી નીચે બધાની સાઈન ચેન્જ કરીએ, એટલે સાઈન ચેન્જ કરવું એટલે જે પ્લસ છે એ માઈનસ, માઈનસ છે એ પ્લસ, પ્લસ એ માઈનસ. હવે ફરી વાર અહીંયા x ની 3 ઘાત પ્લસ, x ની 3 ઘાત માઈનસ, એટલે આ પ્લસ માઈનસ કટ. હવે અહીંયા x ની 2 ઘાત વાળું પદ છે, એની નીચે પણ x ની 2 ઘાત વાળું પદ છે, બંને સજાતીય પદ બની ગયા. હવે બંને સજાતીય પદ છે એટલે તરત જ જોઈ લેવાની એની નિશાની. 4x² આગળ કઈ નિશાની? માઈનસ. x² આગળ કઈ નિશાની? પ્લસ. તો માઈનસ પ્લસ હંમેશા માઈનસ થવાનું, એટલે સૌથી પહેલા નીચે નિશાની માઈનસ ની. હવે 4x² માંથી 1x² બાદ થાય, માઈનસ 3x². અહીંયા 4x વત્તા એની પછીનું પદ, અહીંયા એની પછીનું પદ, ઓછા x, x ની ઉપર બંને ઉપર એક એક ઘાત છે એટલે બંને પાછા સજાતીય પદ બની ગયા. હવે નિશાની જો તો 4x આગળ કઈ નિશાની? પ્લસ. x ની આગળ કઈ નિશાની? માઈનસ. તો ફરીવાર નિશાની જુદી જુદી આવી, પ્લસ માઈનસ. માઈનસ પણ અહીંયા મોટી રકમ કઈ છે? 4x. 4x માંથી 1x જાય, પ્લસ 3x, અને છેલ્લે બચ્યું અચળ પદ વત્તા 5. x ની 4 ઘાત, x ની 3 ઘાત, x ની 2 ઘાત. હવે આપણે લાવવાની છે માઈનસ 3x². આપણી પાસે છે x², તો અહીંયા ફરીવાર રફ પેજની અંદર લખું x² લાવવાના માઈનસ 3x² છે. હવે બરાબર માર્ક કરવાનું, આ બાજુ પ્લસ વાળું પદ છે x², જવાબ લાવવાનો માઈનસ માં છે, એટલે સૌથી પહેલા માઈનસ ની સાઈન ગુણાકારમાં x ની 2 ઘાત છે, લાવવાની 2 ઘાત જ છે, પણ આગળ સહગુણક કયો છે? -3. તો -3 થી ગુણાકાર, એટલે -3x². અહીંયા -3 ભાગ ફળની અંદર, અને હવે આ -3 ફરીવાર આખા ભાજકની સાથે ગુણાશે. -3 ગુણ્યા x² -3x², -3 પ્લસ x² બંનેનો ગુણાકાર -3x², -3 ગુણ્યા -x બંને વચ્ચે ગુણાકાર, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું, +3x. અને એવી જ રીતે -3 ગુણ્યા +1. હવે અહીંયા ફરીવાર માઈનસ અને પ્લસ બંનેનો ગુણાકાર થાય છે, માઈનસ પ્લસ માઈનસ ગુણાકારમાં, એટલે -3 × 3. ફરીવાર સાઈન ચેન્જ, માઈનસ છે તો અહીંયા પ્લસ, પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ. હવે અહીંયા -3x², નીચેની સાઈન +3x², કટ. ઉપર +3x, નીચે -3x, બંને સજાતીય પદ, વત્તા 3x માંથી ઓછા 3x જાય, કટ. +5, નીચે +3, +5 અને +3,
પ્લસ 8. એટલે જે જવાબ મળ્યો એને આપણે અહીંયા લખીએ છીએ ભાગફળ અને શેષ. શેષ મળે પ્લસ 8 અને ભાગફળ મળ્યો x² + x - 3. x² + x - 3. આ આપણો જવાબ. 9th ની અંદર આવા બધા જ દાખલા આપણે ગણ્યા છે, ઘણી પ્રેક્ટિસ કરી છે, પણ છતાં ભૂલાઈ ગયું હોય, ન સમજ આવ્યું હોય એ સમયે તો આને બરાબર જોતા જાઓ. એક એક સ્ટેપમાં એવું લાગે તો વિડીયો પોઝ કરતા જાઓ અને સમજતા જાઓ કે આ સ્ટેપ કેવી રીતે હોય. અહીં આખું રફ પેજ મેં તમારી માટે એટલા માટે જ બનાવ્યો છે કે આપણને ખબર પડે પહેલા કેટલા લાવવાના હતા, x ની 4 ઘાત તો કેટલાથી ગુણ્યું x². પછી કેટલા લાવવાના હતા, x ની 3 ઘાત તો કેટલાથી ગુણ્યું +x. પછી કેટલા લાવવાના હતા, -3x² -3. અને આવા દાખલાઓમાં પ્લસ માઇનસની નિશાનીમાં ખૂબ જ ભૂલ પડે છે. આવું ગઈકાલે પણ મેં કીધું હતું, અત્યારે ફરીવાર રિપીટ કરું છું. એટલે 2 વાર ચેક કરતા જવાનું, પ્લસ માઇનસની સાઈનમાં ભૂલ ના પડે. જો પ્લસ માઇનસની સાઈનમાં ભૂલ પડી તો છેલ્લે દાખલાનો જવાબ ખોટો જ આવવાનો છે. એટલે બરાબર ચેક કરતા જવાનું એક એક સ્ટેપમાં. થોડાક આવા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. ટેક્સ્ટબુકની અંદર આવા ઘણા બધા દાખલા નથી આપ્યા, બહુ ઓછા આપ્યા છે, પણ હું હોમવર્કની અંદર તમને આવા બીજા પણ ઘણા દાખલાઓ આપીશ કે જેનાથી પૂરતી પ્રેક્ટિસ થશે આપણાથી. અને પ્રેક્ટિસ જ હંમેશા મેથ્સને પાવરફુલ બનાવે. ઘણા સ્ટુડન્ટને ટેવ એવી હોય બીજાની નોટ લઈને સીધો ઉતારો મારે, પોતાના મગજને એપ્લાય ન કરે તો મેથ્સમાં માર્ક નહીં આવે. તમારે તમારું મન દોડાવવાનું છે, તમારું મગજ દોડાવવાનું છે. અને એકવાર આ બધામાં મજા આવી ને એટલે સૌથી વધારે મહેનત કરવાની મજા મેથ્સમાં જ આવશે. લખી રાખજો. એટલે આ દાખલો બરાબર જોઈ લો, સ્ક્રીન ઉપર તમારી સામે રાખું છું, ઉતારી લો આને. અને પછી એક દાખલો સ્વાધ્યાય 2.3 નો આવા પ્રકારનો એ બાકી રહ્યો, એ તમારે જાતે ગણવાનો છે. એની પછીનો દાખલો હું આવશે જ ગણાવું.